બીજી વાત એ કરવાની છે કે હવે જે અરબ સાગરની અંદર અત્યારે એક સિસ્ટમ છે, આમ તો એ તમિલનાડુ ઉપર થઈ કેરળમાં આવીને કેરળ ઉપર થઈ અને પછી અરબ સાગરની અંદર પ્રવેશીને એ સિસ્ટમની જે ગઈકાલે આપણે માહિતી આપી હતી ત્યાં સુધી એ થોડીક નબળી સિસ્ટમ હતી. આજે એ સિસ્ટમ થોડીક મજબૂત થઈ છે. હવે આ સિસ્ટમ મજબૂત થઈ છે અને મજબૂત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. એટલે આમ તો ડાયરેક્ટ આ ગુજરાત ઉપર આવવાની નથી. એટલે બહુ આપણે એ સિસ્ટમથી ડરવાની કે બીવાની જરૂર નથી. પણ એક ચોક્કસથી છે કે એ સિસ્ટમને કારણે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આમ તો અમે ઘણા સમયથી આપને માહિતી આપતા હતા કે 20 તારીખ આસપાસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. ગઈકાલે 20 મે 2026 હતી. ગઈકાલે પણ રાજકોટના સરદારમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. એટલે કાલે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડ્યા છે. આજે પણ એક બે જગ્યાએ ઝાપટા પડ્યા હોય એવા મને મેસેજ મળ્યા છે અને હજુ આ ઝાપટાઓ છે એ 27-28 તારીખ સુધી ચાલુ રહેવાના છે. મુખ્યત્વે આ ઝાપટાઓ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે. એટલે ખાસ જે આ ઝાપટા પડી રહ્યા છે એ અત્યારે આપણે સૂચવી રહ્યા છે કે ચોમાસું હવે ક્યાંક નજીક છે. એટલે લગભગ અત્યારે એવું લાગી રહ્યું છે કે જે દર વર્ષે આપણે 1 જૂને કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય, આ વર્ષે લગભગ 26 અથવા તો 27 મેના રોજ એ નૈઋત્યનું ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરી જશે. એટલે ચોમાસું છે એ સક્રિય છે, મજબૂત છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે. અત્યારે લગભગ કહી શકાય કે શ્રીલંકાના 80 થી 90% વિસ્તારને કવર કરી લીધા છે. ગઈકાલ સુધી ચોમાસું ઝડપથી આગળ ચાલતું હતું. આજની તારીખે એની પ્રગતિ થોડીક ઓછી રહી છે, થોડુંક ધીમી ગતિએ ચાલ્યું છે. છતાં પણ છેલ્લા 24 કલાકની અંદર ચોમાસું છે એ થોડુંક આગળ ચોક્કસથી વધ્યું છે, પણ હજુ શ્રીલંકાના ભાગોને સંપૂર્ણપણે કવર નથી કર્યા. આવનારા દિવસની અંદર આ ચોમાસામાં વધુ વેગ મળશે, કેમ કે અત્યારે જે અરબ સાગરની અંદર સિસ્ટમ છે ને એ ઉત્તર પશ્ચિમ દિશામાં થોડીક આગળ વધારે નીકળશે. એ પછી આ ચોમાસું ઝડપથી પાછું આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. પણ એક નોંધ એ રાખવાની છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ છૂટાછવાયા અને સામાન્ય હશે. આમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય તેવી કોઈ આશા રાખવાની નથી. એટલા બધા વરસાદનો વધારે નથી થવાના, પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને એની શરૂઆત છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલથી થઈ ગઈ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.